નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયના 14મા પ્રકરણ કે જેનું નામ છે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથ. આ ચેપ્ટરની આપણે ગયા લેક્ચરની અંદર શરૂઆત કરેલી. ગયા લેક્ચરમાં આપણે આ ચેપ્ટરની પ્રસ્તાવના અને શુદ્ધ અર્ધવાહકો સિલિકોન, જર્મેનિયમ ની માહિતી આપણે મેળવેલી. શુદ્ધ અર્ધવાહકો એનું બંધારણ આપણે સમજેલા. સાથે સાથે શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુત વહન છેલ્લે આપણે સમજતા હતા. એ કેવી રીતે પરીક્ષામાં લખવું તેની ચર્ચા આપણે કરવાની બાકી હતી. તો આજે શરૂઆત કરીએ શુદ્ધ અર્ધવાહકોમાં વિદ્યુત વહન. શુદ્ધ અર્ધવાહકોમાં વિદ્યુત વહન કેવી રીતે થાય એની સમજૂતી મેળવીએ. પ્રશ્ન પૂછાય કે શુદ્ધ અર્ધવાહકોમાં વિદ્યુત વહન સમજાવો. બરાબર, શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુત વહન સમજાવો. તો અર્ધવાહકનું બંધારણ આપણે જોયું કે સામાન્ય સ્થિતિમાં સિલિકોન અને જર્મેનિયમ એ વસ્તુતઃ શુદ્ધ અર્ધવાહકો છે અને એ ટેટ્રા વેલેન્ટ એટલે કે ચાર વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવે છે. બરાબર, તો આ 4 વેલેન્સ ઇલેક્ટ્રોન એ એક સિલિકોન કે જર્મેનિયમ પરમાણુ આસપાસના 4 સિલિકોન કે જર્મેનિયમ પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધ બનાવવામાં વાપરી નાખે છે. તેથી સામાન્ય સ્થિતિમાં એના બધા જ ઇલેક્ટ્રોન એ વપરાઈ ગયા હોય. 0 કેલ્વિન તાપમાને શુદ્ધ અર્ધવાહક પાસે કોઈ વિદ્યુત ભાર વાહક નથી હોતો. તેથી તે વિદ્યુતના અવાહક તરીકે વર્તે, એટલે કે વિદ્યુત વહન થતું નથી. શુદ્ધ અર્ધવાહકમાં ઝીરો કેલ્વિન તાપમાને વિદ્યુત ભાર વાહકો હોતા નથી. બધા જ સહસંયોજક બંધ સંપૂર્ણ રીતે ભરાયેલા હોય એટલે બધા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જકડાયેલા, બધા ઇલેક્ટ્રોન વપરાયેલા, એક ઇલેક્ટ્રોન મુક્ત જ નથી. તેથી વિદ્યુત ભાર વાહકો હોતા નથી. તેથી આ સ્થિતિમાં તેમાં વિદ્યુત વહન થતું નથી. તેથી એમસીક્યુ માટે યાદ રાખવું, 0 કેલ્વિન તાપમાને શુદ્ધ અર્ધવાહકો એ અવાહક તરીકે વર્તે છે. 0 કેલ્વિન તાપમાને શુદ્ધ અર્ધવાહકો એ કેના તરીકે વર્તે? અવાહક તરીકે વર્તે. એમાંથી વિદ્યુત વહન થાય નહીં, થતું નથી હોતું. પરંતુ ઓરડાના તાપમાને આ ઇલેક્ટ્રોન છે ને ઉર્જા મેળવે છે અને સહસંયોજક બંધમાં ભંગાણ સર્જે છે. ઓરડાના તાપમાને ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને સહસંયોજક બંધ ક્યાંક ક્યાંક તૂટી જાય છે. ઓરડાના તાપમાને ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી મુક્ત થાય છે અને સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાય છે. આવી સ્થિતિ ક્યાંક ક્યાંક થાય છે. સિલિકોન કે જર્મેનિયમનો સ્ફટિક હોય તો તેમાં ક્યાંક ક્યાંક ઇલેક્ટ્રોન છે એ ઉર્જા મેળવે અને મુક્ત થાય અને સહસંયોજક બંધ તૂટી જાય. આવી સ્થિતિ ક્યાંક ક્યાંક થાય છે. જ્યાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય, સમજો કે આવી રીતે સિલિકોન કે જર્મેનિયમ
એના આ પરમાણુ એકબીજા સાથે આ રીતે આમ સહસંયોજક બંધથી જોડાયેલા છે. શુદ્ધ અર્ધવાહકો એનું બંધારણ આપણે આગળ ભણી ગયા, એમાં પણ આ આકૃતિ આપણે જોઈ હતી. આ દરેક સિલિકોન અથવા તો જર્મેનિયમ પરમાણુ છે જે આસપાસના 4 અન્ય સિલિકોન કે જર્મેનિયમ પરમાણુ સાથે સહસંયોજક બંધથી જકડાયેલા છે. બરાબર. હવે આકૃતિમાં આપણે બધા જ ઇલેક્ટ્રોન, કોઈ એક સિલિકોન છે એના 4 ઇલેક્ટ્રોન આ રીતે આસપાસમાં સહસંયોજક બંધ બનાવવામાં વપરાય જાય. આ બધા જ ઇલેક્ટ્રોન છે એ સહસંયોજક બંધ બનાવવામાં વપરાઈ ગયા હોય છે. આ બધા ઇલેક્ટ્રોન સૂચવે છે. બરાબર. પરંતુ થાય એવું કે ઓરડાના તાપમાને ઉષ્મીય દોલનોના કારણે ઉર્જા મળે અને ઈ ઉર્જાથી F/2 kBT મુજબ પરમાણુ છે એ ઉર્જા મેળવે. ઈ ઉર્જાથી ઇલેક્ટ્રોન મુક્ત થાય. સમજો કે અહીંયા છે એ ઇલેક્ટ્રોન છે એ મુક્ત થાય છે, સહસંયોજક બંધ તૂટે છે તો ઇલેક્ટ્રોનનું ખાલી સ્થાન રચાય. તો અહીંયાથી આ ગયેલો આ ઇલેક્ટ્રોન એ મુક્ત ઇલેક્ટ્રોન છે. શું છે? મુક્ત ઇલેક્ટ્રોન. અને મુક્ત ઇલેક્ટ્રોનના જ્યાં ખાલી સ્થાન હોય જેને હોલ કહે છે. હોલ. મુક્ત ઇલેક્ટ્રોનનું ખાલી સ્થાન હોલ કહેવાય. આ ઓરડાના તાપમાને ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે છે અને મુક્ત થાય છે. ઇલેક્ટ્રોનના ખાલી સ્થાનને હોલ કહે છે. આ ઇલેક્ટ્રોનનું ખાલી સ્થાન કે જે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવતું હોય. ઇલેક્ટ્રોન પાસે ઋણ વીજભાર છે અને ઋણ વીજભારને આકર્ષે કોણ? ધન વીજભાર. તેથી આ હોલ ધન વિદ્યુત ભારિત કણ હોય એવી રીતે વર્તે છે. ઇલેક્ટ્રોનના આ ખાલી સ્થાન એને હોલ કહેવાય કે જે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. જે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. તેથી તે ધન વિદ્યુત ભારિત કણની જેમ વર્તે છે. ધન વીજભારિત કણ છે જ નહીં, પણ જાણે કે ધન વીજભારિત હોય તેમ તે વર્તે છે. તેથી તે ધન વીજભારિત કણની જેમ વર્તે છે. તેથી જેમ ધન વીજભારિત કણ હોય ને એવી રીતે તે હોલ છે એ વર્તે છે. આમ જ્યાં જ્યાં સહસંયોજક બંધ તૂટે ત્યાં ત્યાં ઇલેક્ટ્રોન એનું સ્થાન ખાલી થાય, કારણ કે ઇલેક્ટ્રોન ઉર્જા મેળવશે. સિલિકોન કે જર્મેનિયમમાં ઇલેક્ટ્રોનને મુક્ત થવા માટે, સિલિકોન માટે અને જર્મેનિયમ માટે આ ઉર્જા, સિલિકોન માટે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, જર્મેનિયમ માટે 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આ ઉર્જા 1.1 અથવા અને 0.7 અથવા 0.72 જર્મેનિયમ માટે આ ઉર્જા એને ઉષ્મીય દોલનોમાંથી ઇલેક્ટ્રોનને મળી રહી. એટલે ક્યાંક ક્યાં જ્યાં ઇલેક્ટ્રોન ઉર્જા મેળવશે, સમજો કે અહીંનો ઇલેક્ટ્રોન ઉર્જા મેળવ્યો, મુક્ત થયો, તો અહીંયા ઇલેક્ટ્રોનનું સ્થાન ખાલી થયું. ઇલેક્ટ્રોનનું આ ખાલી સ્થાન એ આકર્ષવાની વૃત્તિ ધરાવે. ખરેખર અહીંયા કોઈ કણ નથી, પણ એ ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે. તેથી જાણે કે એક ધન વીજભારિત કણ હોય ને એમ વર્તે છે, અને જેને આપણે હોલ કહીએ છીએ. તેથી ઇલેક્ટ્રોનના ખાલી સ્થાન એને હોલ કહેવાય. સ્વાભાવિક છે જેટલા સહસંયોજક બંધ તૂટશે એટલા એને અનુરૂપ ઇલેક્ટ્રોન મુક્ત થશે, અને જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થશે એટલા જ હોલ રચાવાના. તેથી સામાન્ય સ્થિતિમાં ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા શુદ્ધ અર્ધવાહકોમાં કેવી હોય? સરખી હોય છે. શુદ્ધ અર્ધવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા
અથવા સંખ્યા ઘનતા સમાન હોય છે। શુદ્ધ અર્ધવાહકમાં જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થશે, સમજો કે એક ઇલેક્ટ્રોન મુક્ત થયો તો એક ઇલેક્ટ્રોન નું સ્થાન ખાલી થશે, તો એક હોલ રચાશે, તો એક ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન એક હોલ। તેથી જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થશે એટલા જ હોલ રચાશે। તેથી શુદ્ધ અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા સમાન હોય છે। તેથી એની ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા બરાબર હોલની સંખ્યા ઘનતા બરાબર એનઆઈ, ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા। એનઆઈ ને શું કહેવાય? ઇન્ટ્રિન્સિક અથવા શુદ્ધ વાહકો ની સંખ્યા અથવા સંખ્યા ઘનતા એની NH સરખા હોય, જેને એનઆઈ તરીકે ઓળખવામાં આવે છે, ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહક। ખાસ યાદ રાખવાનું, શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલ સંખ્યા સરખી હોય। કોઈ પણ સ્ફટિક હોય, શુદ્ધ અર્ધવાહક હોય, ઓરડાના તાપમાને જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થયા હશે એટલા ઇલેક્ટ્રોનના ખાલી સ્થાન હોલ હશે। તેથી ઇલેક્ટ્રોન અને હોલ એની સંખ્યા શુદ્ધ અર્ધવાહકમાં સરખી હોય છે। હવે શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુતભાર વાહકો હવે છે કોણ? તો કે મુક્ત થઈ ગયેલા ઇલેક્ટ્રોન। તેથી મુક્ત થઈ ગયેલા ઇલેક્ટ્રોન વિદ્યુત વહનમાં ભાગ લઈ પ્રવાહ રચે છે। મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુત વહનમાં ભાગ લે છે અને પ્રવાહ આઈ રચે છે। એટલે ઇલેક્ટ્રોનના કારણે વિદ્યુત વહન શરૂ થઈ જાય સામાન્ય સ્થિતિમાં। સાથે સાથે આ ઉપરાંત હોલના કારણે વિદ્યુત વહન થાય। ખરેખર હોલ છે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે। તેથી સમજો કે આ ઇલેક્ટ્રોન છે બંધિત ઇલેક્ટ્રોન। બંધિત ઇલેક્ટ્રોન એ આ હોલમાં પુરાઈ જાય તો અહીંયા ઇલેક્ટ્રોન આવી જાય એટલે આ બંધ બની જાય, પણ અહીંયા ઇલેક્ટ્રોનનું ખાલી સ્થાન રચાય એટલે હોલ નિર્માણ થાય। આમ બંધિત ઇલેક્ટ્રોને આમ ગતિ કરી પણ હોલ આમ આવ્યું। વળી અહીંયાથી સમજો કે આ ઇલેક્ટ્રોન આમ જાય, અહીંયા હોલને પૂરી દઈએ તો અહીંયા હોલ રચાય। આમ આ તરફ બંધિત ઇલેક્ટ્રોનનું વહન તો બીજી તરફ હોલનું વહન થાય છે। તેથી બંધિત ઇલેક્ટ્રોન પણ નજીકના હોલમાં, આ બંધિત ઇલેક્ટ્રોન પણ નજીકના હોલ પૂરીને પોતાના સ્થાને હોલ રચે છે અને વિદ્યુત વહનમાં ભાગ લે છે। બંધિત ઇલેક્ટ્રોન પણ પોતાનું સ્થાન છોડી હોલ બુરી લે છે અને પોતાના સ્થાને હોલ રચે છે। આમ બંધિત ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં, અહીંયા ઇલેક્ટ્રોન છે બંધનમાં છે, અહીંયા આવી જાય, પાછો બંધનમાં આવી જાય, પણ હોલ અહીંયા આવી જાય। તેથી બંધિત ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં હોલ વડે વિદ્યુત વહન થાય છે। બંધિત ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં જાણે કે હોલ વડે વિદ્યુત વહન થાય છે। આમ વિદ્યુત વહન બે રીતે થાય, એક મુક્ત ઇલેક્ટ્રોન થી અને બીજું બંધિત ઇલેક્ટ્રોન થી। પણ બંધિત ઇલેક્ટ્રોન થી થતું આ વહન એ ઇલેક્ટ્રોન થી થતા વહન મુક્ત ઇલેક્ટ્રોનના કારણે થતા વહનથી જુદું પાડવા માટે એને હોલ વડે વિદ્યુત વહન થાય છે તેમ આપણે કહીએ છીએ। આમ શુદ્ધ અર્ધવાહકમાં બે રીતે વિદ્યુત વહન થાય, એક મુક્ત ઇલેક્ટ્રોન થી અને હોલ થી। શુદ્ધ અર્ધવાહકમાં બે રીતે વિદ્યુત વહન થાય।
એક મુક્ત ઇલેક્ટ્રોનથી મુક્ત ઇલેક્ટ્રોન વડે અને બીજું બંધિત ઇલેક્ટ્રોન વડે અથવા હોલ વડે. તેથી કુલ પ્રવાહ I બરાબર ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને હોલ પ્રવાહ એના સરવાળા જેટલો હોય. તેથી શુદ્ધ અર્ધવાહકમાં જે વિદ્યુત વહન થાય તેમાં કુલ વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનના વિદ્યુત પ્રવાહના કારણે કંઈક પ્રવાહ રચાય I અને હોલના વહનના કારણે કંઈક પ્રવાહ રચાય IH. આ બંનેના સરવાળા જેટલો કુલ પરિણામી પ્રવાહ રચાતો હશે. જેમ ઇલેક્ટ્રોન હોલ એ મુક્ત ઉત્પન્ન થાય, સહસંયોજક બંધ તૂટે અને ઇલેક્ટ્રોન મુક્ત થાય, હોલ રચાય. આ જ રીતે ઇલેક્ટ્રોન હોલ બુરાવાની પુનઃસંયોજન થવાની પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં સમાન દરથી થતી હોય. સંતુલન સ્થિતિમાં ઇલેક્ટ્રોન હોલ નિર્માણ થવાની અને પુનઃ સંયોજન થવાની પ્રક્રિયા સમાન દરથી થતી હોય છે. આમ આ રીતે શુદ્ધ અર્ધવાહકની અંદર વિદ્યુત વહન થાય. આ શુદ્ધ અર્ધવાહકમાં ઉર્જા સ્તરો એની વાત કરીએ તો શુદ્ધ અર્ધવાહકની અંદર વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જાય. એટલે વેલેન્સ બેન્ડના હોલ અને કન્ડક્શન બેન્ડના ઇલેક્ટ્રોન એના વડે પણ વિદ્યુત વહન થતું હોય છે. પેલો મુદ્દો હું કાઢી નાખું. બીજી આકૃતિ આ રીતે આમ વેલેન્સ બેન્ડ VB વેલેન્સ બેન્ડ, પછી આ કન્ડક્શન બેન્ડ, બંને વચ્ચે એનર્જી ગેપ EG. સિલિકોન માટે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને જર્મેનિયમ માટે 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય આ એનર્જી ગેપ. MCQ માટે યાદ રાખશું, સિલિકોન માટે વેલેન્સ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે એનર્જી ગેપ અથવા ફોરબિડન ગેપ 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ, જ્યારે જર્મેનિયમ માટે 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ. 0 કેલ્વિન તાપમાને આપણે જોયું હતું બધા ઇલેક્ટ્રોન છે આ રીતે આમ સહસંયોજક બંધમાં જકડાયેલા હતા અને અહીંયા સ્થાન ખાલી હતા. પણ ઓરડાના તાપમાને અહીંયાથી કોઈક ઇલેક્ટ્રોન છે આમ સંક્રાંતિ કરીને અહીંયા જાય તો અહીંયા મુક્ત ઇલેક્ટ્રોન હશે. આ શું હશે? મુક્ત ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં છે. જ્યારે અહીંયા ઇલેક્ટ્રોનનું ખાલી સ્થાન રચાશે એટલે કે હોલ રચાશે. તેથી હવે ઓરડાના તાપમાને શુદ્ધ અર્ધવાહક એના ઉર્જા સ્તરો ઓરડાના તાપમાને શુદ્ધ અર્ધવાહકના ઉર્જા સ્તરો આવા હોય. સામાન્ય રીતે વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન છે એ ક્યાંક ક્યાંક તૂટેલા હોય, મુક્ત થઈ ગયેલા હોય, એટલે કે સહસંયોજક બંધ ક્યાંક ક્યાંક તૂટેલા હોય. તેથી ઇલેક્ટ્રોન જ્યાંથી મુક્ત થાય ત્યાં હોલ રચાય અને એ મુક્ત ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં થાય. તેથી વિદ્યુત વહન બે રીતે થાય, એક કન્ડક્શન બેન્ડના મુક્ત ઇલેક્ટ્રોનથી અને બીજું વેલેન્સ બેન્ડના હોલથી. આ બંને રીતે વિદ્યુત વહન થાય. આ ઇલેક્ટ્રોન છે આ ઉર્જા સ્તરમાંથી આમાં કૂદકા મારે, ઉર્જા બદલે, વહન થાય, મુક્ત ઇલેક્ટ્રોનના કારણે પ્રવાહ રચાય. એ જ રીતે અહીંયા આ હોલ છે, આ ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવે તો હોલ અહીંયા આવી જાય, વળી ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવે તો હોલ ઉપર વહી જાય. આમ હોલ પણ વેલેન્સ બેન્ડમાં હવે કૂદકા મારશે. વિદ્યુતભાર વાહકો આવા કૂદકા મારી શકે, ઉર્જા બદલી શકે ત્યારે એનું વહન થાય અને વહન થાય એટલે પ્રવાહ રચાય. તેથી મુક્ત ઇલેક્ટ્રોનથી અને હોલથી આ બંનેના કારણે વિદ્યુત વહન અર્ધવાહકમાં થાય. શુદ્ધ અર્ધવાહકમાં આ બેન્ડવાદના આધારે આ શુદ્ધ અર્ધવાહકની આ પરિસ્થિતિ છે ઓરડાના તાપમાને. આ એનું વિદ્યુત વહન. બરાબર. ચાલો, શુદ્ધ અર્ધવાહક પછી ટેક્સમાં વિદ્યાર્થી મિત્રો અશુદ્ધ અર્ધવાહક અથવા બહિર્ગત અર્ધવાહક આપેલા છે.
શુદ્ધ અર્ધવાહક પછી અશુદ્ધ અર્ધવાહક નામનો ટોપિક રહેલો છે. ત્યાર પછીનો ટોપિક ભણીએ અશુદ્ધ અર્ધવાહક. અશુદ્ધ અથવા બહિર્ગત અર્ધવાહક. શુદ્ધ અર્ધવાહકોમાં વિદ્યુત વહન આપણે ભણ્યા, પરંતુ ઓરડાના તાપમાને શુદ્ધ અર્ધવાહકો એમાં વિદ્યુત વહન ખૂબ જ ઓછું થતું હોય છે. તેથી એની વાહકતા જો વધારવી હોય તો તેમાં કેટલીક અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. શુદ્ધ અર્ધવાહક વિદ્યુત વહન થાય જ છે. કેમ થાય આપણે આગળના ટોપિકમાં ભણ્યા, ઇલેક્ટ્રોનથી ને હોલથી, મુક્ત ઇલેક્ટ્રોન અને હોલથી. પણ આ શુદ્ધ અર્ધવાહકોનું વિદ્યુત વહન પ્રમાણમાં ઓછું, એની વાહકતા ઓછી હોય છે. શુદ્ધ અર્ધવાહકોની વાહકતા ઓરડાના તાપમાને ઓછી હોય છે. વાહકતા ઓછી છે તો વધારવી છે. તો વાહકતા વધારવા માટે શું કરવું પડે? તો આપણને ખબર છે વાહકતા વધારવા માટે વિદ્યુતભાર વાહકો વધારવા પડે. વિદ્યુતભાર વાહકો વધારવા માટે વિદ્યુતભાર વાહકો કોણ? તો કે અર્ધવાહકમાં વિદ્યુત વહન મુક્ત ઇલેક્ટ્રોન થી થાય, હોલ થી થાય. આમ કહી દે એટલે ઇલેક્ટ્રોન કે હોલ વધે તો નહીં. તો કેવી રીતે વધારવા? તો એના માટે અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. તેથી વાહકતા ઓછી છે તો શુદ્ધ અર્ધવાહકોની વાહકતા વધારવા માટે એમાં અશુદ્ધિઓ ઉમેરવામાં આવે છે. શુદ્ધ અર્ધવાહકમાં યોગ્ય અશુદ્ધિ ઉમેરતા તેની વાહકતા વધારી શકાય છે. શુદ્ધ અર્ધવાહક છે એમાં યોગ્ય અશુદ્ધિ ઉમેરો તો એની વાહકતા વધી જાય, વધારી શકાય છે. અશુદ્ધિ શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવાની આ પ્રક્રિયાને ડોપિંગ કહે છે. શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહેવાય? ડોપિંગ. ડોપિંગ કહે છે. આમ અશુદ્ધિ ઉમેરવી એટલે ડોપિંગ કરવું. શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમનો પરમાણુ હોય ને, ક્યાંક ક્યાંક એને કાઢી અને બીજો પરમાણુ અશુદ્ધિ પરમાણુ મૂકી દેવાનો. આ રીતે અશુદ્ધિ પરમાણુ શુદ્ધ અર્ધવાહકમાં ઉમેરવામાં આવે. આ ઉમેરવાની આ પ્રક્રિયા ડોપિંગ કહે છે. ડોપિંગ ક્રિયામાં ઉમેરવામાં આવતા અશુદ્ધ પરમાણુને ડોપન્ટ્સ કહેવાય. ડોપિંગ ક્રિયામાં જે અશુદ્ધિ ઉમેરવામાં આવે આ અશુદ્ધ પરમાણુઓને ડોપન્ટ્સ કહે છે. ડોપિંગ ક્રિયામાં ઉમેરવામાં આવતા અશુદ્ધ પરમાણુને ડોપન્ટ્સ કહે છે. એ બધા ડોપન્ટ્સ છે. અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયા ડોપિંગ.
અને જે પરમાણુ અશુદ્ધિ તરીકે ઉમેરવાના હોય તેને ડોપન્ટ્સ કહે છે. તેથી ડોપિંગ ક્રિયામાં ઉમેરવામાં આવતા અશુદ્ધ પરમાણુઓને ડોપન્ટ્સ કહેવાય. હવે આવી અશુદ્ધિ ઉમેરાઈ જાય પછી જે બહિર્ગત અર્ધવાહક બને તેને ડોપ્ડ સેમિકન્ડક્ટર કહેવાય. અશુદ્ધિ ઉમેરેલા અર્ધવાહકને ડોપ્ડ સેમિકન્ડક્ટર કહે છે. અશુદ્ધિ ઉમેરાયેલા અર્ધવાહકો ને ડોપ્ડ સેમિકન્ડક્ટર કહે છે. અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને ડોપિંગ કહેવાય. જે અશુદ્ધિ ઉમેરવાની છે એ અશુદ્ધિ પરમાણુ એને ડોપન્ટ્સ કહેવાય અને અશુદ્ધિ ઉમેરાઈ ગયા પછી જે અર્ધવાહક તૈયાર થાય એને ડોપ્ડ સેમિકન્ડક્ટર કહે છે. આ ડોપિંગ પ્રક્રિયામાં બે પ્રકારના ડોપન્ટ્સ હોય છે, પેન્ટાવેલેન્ટ અને ટ્રાઇવેલેન્ટ. ડોપ્ડ એ ડોપન્ટ્સ ડોપિંગ પ્રક્રિયામાં વપરાતા ડોપન્ટ્સ બે પ્રકારના હોય છે. ડોપિંગ પ્રક્રિયામાં વપરાતા ડોપન્ટ્સ બે પ્રકારના હોય છે. એક પેન્ટાવેલેન્ટ, પેન્ટાવેલેન્ટ પ્રકારના ડોપન્ટ હોય. દાખલા તરીકે આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ વગેરે. એસ એટલે આર્સેનિક, એસબી એટલે એન્ટીમની અને બીઆઈ એટલે બિસ્મથ આ પેન્ટાવેલેન્ટ પ્રકારના અશુદ્ધિ પરમાણુઓ છે અથવા ડોપન્ટ્સ છે. તેથી ડોપન્ટ્સ બે પ્રકારના, એક પેન્ટાવેલેન્ટ દાખલા તરીકે એસ, એસબી, બીઆઈ વગેરે કે જેમાં 5 વેલેન્સી હોય. સંયોજકતા કક્ષામાં એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5. સિલિકોન કે જર્મેનિયમનો પરમાણુ ક્યાંકથી કાઢી અહીંયા એન્ટીમની, બિસ્મથ કે આર્સેનિક મૂકી દે તો એની પાસે 5 ઇલેક્ટ્રોન છે. એટલે 5 ઇલેક્ટ્રોન છે એટલે થાય શું? એમાં 4 છે ને આસપાસના સહસંયોજક બંધ બનાવવામાં વપરાઈ જાય. એક વધારાનો મુક્ત થાય ને તો ઇલેક્ટ્રોન વધારાનો મુક્ત રહીએ અને આવો અશુદ્ધિ પરમાણુ વધારાનો ઇલેક્ટ્રોન આપે તો વિદ્યુતભાર વાહક વધે અને વિદ્યુતભાર વાહક વધે તો વાહકતા વધી જાય. આમ ક્યાંક સિલિકોન કે જર્મેનિયમના સ્થાને આવો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ પરમાણુ આવો ડોપ્ડ મૂકી દે, આવો ડોપન્ટ્સ ડોપિંગ ક્રિયાથી મૂકી દે અને જો ડોપ્ડ સેમિકન્ડક્ટર તૈયાર કરીએ તો એમાં વિદ્યુતભાર વાહકો વધારે હોય. તો વિદ્યુતભાર વાહકો વધારે હોય તો એની વાહકતા વધી જાય. એ જ રીતે બીજા પ્રકારનો ડોપન્ટ્સ છે ટ્રાઇવેલેન્ટ. દાખલા તરીકે એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, ગેલિયમ અને એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, ગેલિયમ, બોરોન વગેરે. આ બધા ટ્રાઇવેલેન્ટ, એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, બોરોન આ બધા ટ્રાઇવેલેન્ટ છે કે જેની સંયોજકતા કક્ષામાં કેટલા? 3 ઇલેક્ટ્રોન હોય. સિલિકોન કે જર્મેનિયમના સ્થાને આવા અશુદ્ધિ પરમાણુ ઉમેરવાથી, સિલિકોન કે જર્મેનિયમના સ્થાને આવા એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, ગેલિયમ, બોરોન વગેરે ઉમેરી દો તો એની પાસે 3 જ ઇલેક્ટ્રોન છે. તો એ 3 ઇલેક્ટ્રોન હોવાથી એ 3 ઇલેક્ટ્રોન આસપાસના 3 સિલિકોન કે જર્મેનિયમ સાથે સહસંયોજક બંધ બનાવવામાં વાપરી નાખશે પણ એક સ્થાન ખાલી રહેશે, ત્યાં હોલ નિર્માણ થશે. તેથી જ્યાં જ્યાં આવી અશુદ્ધિ ઉમેરશો ત્યાં જેટલી અશુદ્ધિ એટલા વધારાના હોલ મળશે. હોલ વધે. વિદ્યુતભાર વાહક બે પ્રકારના, ઇલેક્ટ્રોન અને હોલ, મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ. અર્ધવાહકમાં વિદ્યુતવાહન બે રીતે થાય. હમણાં આપણે ભણ્યા, એક મુક્ત ઇલેક્ટ્રોન થી બીજું હોલ થી.
કોઈ રીતે મુક્ત ઇલેક્ટ્રોન વધારો તોય વિદ્યુત વહન વધે, વાહકતા વધે, કોઈ રીતે હોલ વધારો તોય વિદ્યુત વહન વધે, વાહકતા વધે. આમ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી 5 ઇલેક્ટ્રોન વાળો પરમાણુ મૂકી દો તો ઇલેક્ટ્રોન વધે, વાહકતા વધે. ટ્રાયવેલેન્ટ અથવા એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, ગેલિયમ વગેરે જેવા ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ સિલિકોન કે જર્મેનિયમ પરમાણુના સ્થાને મૂકો તો ઇલેક્ટ્રોનનો તૂટો આવે, એટલે કે હોલ મળે વાહકને. હોલ મળવાથી પણ વિદ્યુત વહન વધી જાય. આમ આ રીતે પેન્ટાવેલેન્ટ અને ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી ડોપિંગ કરવામાં આવે છે. આ ડોપિંગ પ્રક્રિયા વડે આવી અશુદ્ધિ ઉમેરવાથી 2 પ્રકારના અર્ધવાહકો તૈયાર થાય. 2 પ્રકારના અશુદ્ધ અર્ધવાહકો તૈયાર થાય. ડોપિંગ પ્રક્રિયા વડે 2 પ્રકારના અશુદ્ધ અર્ધવાહકો તૈયાર કરી શકાય છે. એક N પ્રકારનો અર્ધવાહક અને બીજું P પ્રકારના અર્ધવાહક. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો તો N પ્રકારના અર્ધવાહક બને, ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો તો P પ્રકારના અર્ધવાહક બને. આમ ડોપિંગ પ્રક્રિયા વડે 2 પ્રકારે અશુદ્ધ અર્ધવાહકો તૈયાર થાય. અશુદ્ધ અર્ધવાહકો 2 પ્રકારના, P પ્રકારનો અર્ધવાહક અને N પ્રકારનો અર્ધવાહક. અશુદ્ધિ ઉમેરવાથી વાહકતા વધારી શકાય. ડોપિંગ કોને કહેવાય, ડોપન્ટ્સ કોને કહેવાય, ડોપ્ડ સેમિકન્ડક્ટર કોને કહેવાય, ડોપિંગ પ્રક્રિયામાં વપરાતા ડોપન્ટ્સ, એના પ્રકારો, પેન્ટાવેલેન્ટ, ટ્રાયવેલેન્ટ, એના ઉદાહરણો એમસીક્યુ માટે ખાસ યાદ રાખશું. ડોપિંગ પ્રક્રિયા વડે કયા કયા પ્રકારના અશુદ્ધ અર્ધવાહકો તૈયાર કરી શકાય, N અને P પ્રકારના અર્ધવાહકો. તો આ અશુદ્ધ અર્ધવાહકો એના 2 પ્રકારો છે, N અને P પ્રકારના અર્ધવાહક. આ બંને પ્રકારના અર્ધવાહકો વિશે વિગતવાર માહિતી, વિગતવાર સમજૂતી આપણે આવતા લેક્ચરમાં જોશું. બરાબર? તો આજે આપણે જે શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુત વહન અને અશુદ્ધ અથવા બહિર્ગત અર્ધવાહકોની સમજૂતી મેળવી, તે બધું જ લખીને વ્યવસ્થિત તૈયાર કરજો, હોમવર્ક કરજો. બરાબર? હજી ઘણા બધા વિદ્યાર્થીઓ હોમવર્ક મોકલતા નથી. બરાબર? ખાસ કદાચ કરતા હશે પણ મોકલવાનું ભૂલી જતા હશે. જ્યારે પણ તમે હોમવર્ક કરો અને મોકલો. બરાબર? હોમવર્ક વ્યવસ્થિત કરજો, તૈયારી કરજો. ન સમજાય ત્યાં મને કહેજો. બરાબર? સારું, તો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરમાં આપણે અગત્યના પ્રશ્નો N અને P પ્રકારના અર્ધવાહકો એની સમજૂતી આપણે ભણશું. તો આજે અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.